જય સ્વામિનારાયણ. પૂજ્ય જ્ઞાનનયન સ્વામીનું એક અદ્ભુત પ્રવચન, જેમાં વાત કરવામાં આવી છે યુવાનોની. યુવાનોને યુવાનીમાં જ્યારે ભરપૂર શક્તિઓ હોય છે, ત્યારે એ શક્તિઓનો કેવી રીતે વેડફ ન કરવું જોઈએ, તથા સંબંધો કેવી રીતે સાચવવા જોઈએ, માતા પિતા સાથે કેવું વર્તન રાખવું જોઈએ, સમાજમાં કેવું વર્તન રાખવું જોઈએ, એના પર જ્ઞાનનયન સ્વામીનું એક અદ્ભુત પ્રવચન આપણે માણીશું. જય સ્વામિનારાયણ. આમ તો યુવાની માટે ઘણું પોઝિટિવ લખાયું છે. પથ્થરો કો મોમ બનાને કા હુનર है इसमें, तूफानों से भी टकराने का जिगर है इसमें. ये युवानी है प्यारे, इसको साधारण मत समझना. अंगारों पर भी मुस्कुराने का सबर है इसमें. આવું બધું યુવાની માટે લખાયું છે. પણ એની સામે સંસ્કૃતમાં એવું પણ લખાયું છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ વિવેકિતા એકેકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ યુવાની હોય, ધન સંપત્તિ ધન સંપત્તિ હોય, પ્રભુત્વમ સત્તા હોય, અને વિવેકનો અભાવ હોય. આ ચાર વસ્તુ એવી છે, એકેકમ અપી અનર્થાય. આમાંથી કોઈ પણ એક વસ્તુ અનર્થ સર્જી શકે. ખાલી યુવાનીની અંદર જો વિવેક ના હોય, અનર્થ સર્જી શકે. ચારે ચાર ભેગા થાય તો પૂરું થઈ ગયું. સંસ્કૃતમાં બીજો પણ શ્લોક છે. કેવી હાલત થાય જો યૌવનમાં સત્તા આવે, જો યૌવનમાં સંપત્તિ આવે અને યૌવનમાં અવિવેક હોય, તો મર્કટસ્ય સુરાપાનમ તસ્મિન વૃશ્ચિક દંશનહમ તન્મધ્ય ભૂત સંચારો યદ્વા તુદ્વા ભવિષ્યતિ. આવું સંસ્કૃતમાં કહ્યું છે. મર્કટ એટલે વાંદરું. કેટલું ચંચળ હોય વાંદરું, એક સેકન્ડ સ્થિર ના બેસે. મર્કટસ્ય સુરાપાનમ, આ વાંદરાએ પાછો દારૂ પીધો એટલે હવે એ કેવું થાય. અને તસ્મિન વૃશ્ચિક દંશનમ, એને પાછો વીંછી કરડ્યો. એક તો વાંદરું, પાછો દારૂ પીધો, વીંછી કરડ્યો, અને તન્મધ્ય ભૂત સંચારો, એને પાછું ભૂત વળગ્યું. હવે વાંદરાની શું હાલત થાય? યદવા તદવા ભવિષ્યતિ, જોયા જેવી થશે. એમ યૌવનમાં જો વિવેક ના હોય તો જોયા જેવી થાય. અને અત્યારે દુનિયા એના દર્શન કરી રહી છે. એટલા માટે અહીંયા જે યુવાનો બેઠા છે, ખાસ મંચ ઉપર પણ ઘણા બધા છે, એને અનુલક્ષીને એક બે વાત મારે જે કરવી છે. પહેલી વાત કરવી છે, જે હમણાં જ્યાંથી શરૂઆત કરી, આપણી સોસાયટીમાંથી પણ હજી થોડા આપણે સૂક્ષ્મ બનીએ. આપણો પારિવારિક ભાવના ક્યારેય વિલુપ્ત નહીં થવા દેતા. પરિવારના સંગઠનને ક્યારેય તૂટવા નહીં દેતા. માતા પિતાને ક્યારેય હોશિયાળા થવા નહીં દેતા. આ પહેલો સંદેશ યુવાનો માટે છે. કારણ કે આ થઈ રહ્યું છે આજકાલ. કેવા કેવા પ્રસંગો બને છે. અમદાવાદની એક ઘટના તમને કહું. એક પિતાજી પૂજા કરતા હતા પોતાના ઘરની અંદર. એનો યુવાન દીકરો બાથરૂમમાંથી બહાર નીકળ્યો. મોટા મોટા વાળ હશે અને આભલાની સામે ઊભા જોરથી આમ છટાથી વાળ ઓળતો હતો. એટલે એના વાળમાંથી પાણીના છાંટા પાછળ એના પિતાજી જે પૂજા કરતા હતા એના ઉપર પડતા હતા. એટલે પિતાએ હળવેક દઈને છોકરાને સૂચન આપ્યું કે બેટા, જરા હળવેકથી, છાંટા મારા ઉપર ઉડે છે. અને આટલું સૂચન આપ્યું એટલામાં પેલા યુવાનને એટલો ગુસ્સો આવ્યો, એ નીચે નમ્યો અને એના પપ્પાને લાફો મારી દીધો. સત્ય ઘટના છે. આવી કેવી યુવાની! અને મા બાપને આટલા દુખી કરીને તમે ક્યાં જઈ રહ્યા છો? મને વિશ્વાસ છે આપણા સમાજમાં આવી ઘટનાઓ તો નહીં બનતી હોય, પણ આની 10% બનતી હોય તો એ પણ આપણે નથી બનવા દેવી. કારણ કે પરિવારનું સંગઠન કેટલી મોટી અસર ઊભી કરે છે. 1938ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટી, જે દુનિયાની ટોપ 3 યુનિવર્સિટીઝમાં ગણાય છે, 1938માં એમણે એક આખું અભિયાન ચલાવ્યું, જેને હાર્વર્ડ હેપીનેસ સ્ટડી કહેવામાં આવે છે.
એ લોકોએ રિસર્ચ એ વાતનું કરવું હતું કે ખરેખર કઈ વસ્તુ માણસને સુખી કરે છે. કારણ કે આપણે રિસર્ચ કરીને જો દુનિયાને જણાવી દઈએ ને એકવાર, તો દુનિયાને એક પોઈન્ટ મળી જાય કે આની પાછળ ભાગો, અને બીજી બધી વસ્તુઓને થોડી ઓછી મહત્તા આપીએ તો એ ચાલશે. એકવાર ખબર પડી જાય કે સુખાકારીમાં બહુ મહત્વપૂર્ણ ફાળો કઈ વસ્તુનો છે. એટલે પહેલા તો એમણે જે કન્ટેસ્ટન્ટ હતા 724 લોકોને એમણે સ્ટડીમાં લીધેલા, અને એ લોકોએ નક્કી કર્યું હતું કે આ 724 લોકોને આપણે 100 વર્ષ સુધી ટ્રેક કરીશું કે લોકો કેવી રીતે પ્રગતિ પામ્યા, કોની અધોગતિ થઈ, પ્રગતિ થઈ તો પ્રગતિનું કારણ શું, અધોગતિ થઈ તો અધોગતિનું કારણ શું, એમને સુખ અનુભવાય છે, દુઃખ અનુભવાય છે, ક્યારે ટેન્શન થાય છે, ક્યારે આનંદ થાય છે, આનંદ થાય છે તો આનંદનું કારણ શું છે, ટેન્શન થાય છે તો ટેન્શનનું કારણ શું છે. આ એક એક વસ્તુ ઉપર એ લોકો સ્ટડી કરવાના હતા ફોર 100 years. શરૂ કર્યું 1938માં. 724 પાર્ટિસિપન્ટ્સ હતા. અમુક બહુ બુદ્ધિશાળી હતા, હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ હતા, અમુક સાધારણ સ્લમ વિસ્તાર ઝૂંપડપટ્ટીના લોકો હતા. એ બધાને ભેગા કરીને સ્ટડી ચાલુ થયો છે. શરૂઆતમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઈ વસ્તુ તમને સુખી બનાવે છે એવું તમને લાગે છે, તમારે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, શું સિદ્ધ કરવું છે. લોકોના જવાબ કેવા હતા, જે લગભગ અત્યારના યુવાનોના જવાબ હોય છે. એક વ્યક્તિ, મોટા ભાગના વ્યક્તિઓએ કીધું પૈસા. અમુક લોકોએ કહ્યું કીર્તિ, અમારે આખી દુનિયાની અંદર ખ્યાતનામ થવું છે, એવી ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવી છે કે મિલિયન વ્યૂઝ તો આમ ફટાકમાં આવી જાય. બસ આ પ્રકારના જ કંઈક સપનાઓ બધાએ ક્યાં આગળ રજૂ કર્યા હતા. હાર્વર્ડનો સ્ટડી શરૂ થયો. જ્યારે આ સ્ટડીના 75 વર્ષ પૂરા થયા, વિચાર કરો કેટલો ડેટા હશે એમની પાસે. કારણ કે એ લોકો દર અઠવાડિયે, દર 15 દિવસે જે તે વ્યક્તિ પાસે જાય, એના પરિવારમાં, એના જીવનમાં શું ઘટના ઘટી, સુખી થયો, દુઃખી થયો, એ સુખ દુઃખનું કારણ શું, એના લગ્ન થયા, એના ધર્મપત્ની સાથે એના સંબંધો કેવા છે, પતિ પત્ની વાતો કરતા હોય એનો વિડીયો પાડે, એનું આખું સાયકોલોજીકલ એનાલિસિસ કરે, ઝીણી ઝીણી બાબતો. એ બધાને તો હવે 75 વર્ષ થયા, એમને દીકરા થઈ ગયા, એમને દીકરા થઈ ગયા, 3 જનરેશન નીકળી ગઈ. એ બધાને પણ સ્ટડીમાં સામેલ કર્યા. 724 જણથી જે સ્ટડી શરૂ થયો તો એ 3000 સુધી પહોંચ્યો. હવે 3000 લોકોનો સ્ટડી ચાલતો હતો, અને 75 વર્ષમાં આટલો બધો ડેટા ભેગો કરીને એનું એનાલિસિસ કર્યું. અને આ આખા રિસર્ચના 4 તો ડાયરેક્ટર બદલાઈ ગયા. એના ચોથા ડાયરેક્ટર રોબર્ટ વોલ્ડિંજર, એમણે 2015માં રિપોર્ટ આપેલો કે આ થોકડા બંધ જે ડેટા, જે માહિતી અમને પ્રાપ્ત થઈ છે, એ સ્ટડીનો સાર હું તમને કહું છું કે કઈ વસ્તુ માણસને સુખી કરે છે. અને પછી એમણે એક જ વાત કરી કે જેમના પોતાના સંબંધીઓ સાથે સારા સંબંધો છે એ જ વ્યક્તિઓ સુખી છે. અને એ સુખી તો છે, એ સ્વસ્થ પણ છે, અને લાંબુ જીવે પણ છે. સંબંધો બહુ અગત્યના છે. આપણે બધા પણ અનુભવીએ છીએ, પણ ઘણીવાર ગૌણ થઈ જાય છે. 7 કરોડનો બંગલો બનાવ્યો હશે, પણ એમાં રહેતા 7 વ્યક્તિઓમાં જો સંપ નહીં હોય તો એ બંગલામાં પગ મૂકવાનો વિચાર નહીં આવે, બીક લાગશે. લેમ્બોર્ગિનીમાં ફરતા હશો, કદાચ રોલ્સ રોયસમાં ફરતા હશો, ઓડી લઈ આવ્યા હશો, મર્સિડીઝ લઈ આવ્યા હશો, પણ તમે મર્સિડીઝ ડ્રાઈવ કરતી વખતે બાજુમાં જે વ્યક્તિ બેઠી છે એ તમને ગમતી નહીં હોય, એની સાથે સંબંધ સારો નહીં હોય, તો એ મર્સિડીઝની મજા નહીં આવે. અને એની સામે સાવ તમે આપણા ઉખેડા ગામની કોઈ દુકાનની બહાર પાળી ઉપર બેઠા હશો, પણ બાજુમાં જો મનગમતી વ્યક્તિ બેઠી હોય, જેની સાથે સારા સંબંધ છે એવી વ્યક્તિ બેઠી હોય, તો તમને સ્વર્ગ કરતા વધારે મજા ત્યાં આવશે. કારણ કે મનપસંદ વ્યક્તિ સાથે સંબંધોની મજા છે. હવે જો પરિવારમાં સંબંધો જ સારા નહીં હોય તો કેવી રીતે મેળ પડશે? માતા પિતા સાથે સંબંધો, યુવકોના ખાસ, નથી થતી વાતો, સંબંધો કેવી રીતે સ્થપાય છે? વાતો, વી આર મિસિંગ ધોઝ વાતો. નથી વાતો થતી માતા પિતા પુત્ર વચ્ચે. કેટલા વાર્તાલાપ થયા છેલ્લા અઠવાડિયામાં? જરા તમે તપાસ કરજો તમારા પરિવારની. મા બાપ અને પુત્ર પુત્રીઓ વચ્ચે વાતો કેટલી થઈ? ના થતી હોય તો સાવ તુચ્છ નિમિત્ત ઊભા કરીને પણ કરવી જોઈએ વાતો, કારણ કે સંબંધો વાતો વગર નહીં થાય. તમે જ વિચાર કરો, આપણે નાનપણમાં
જે નવા મિત્રો થયા, જેની સાથે અજાણ્યા લોકો સાથે સંબંધો બનાવ્યા, વોટ વોઝ ધ રીઝન? કેવી રીતે થયું? વોટ વોઝ ધ પ્રોસેસ? સ્કૂલની અંદર આપણા મિત્રો થયા, પહેલા દિવસે નિશાળે ગયા, એક બેન્ચ ઉપર બેઠા, કોઈ આપણને ઓળખતું નથી, આપણી આજુબાજુમાં બે અજાણ્યા વિદ્યાર્થીઓ બેઠા હતા, આપણી આગળ અમુક વિદ્યાર્થી બેઠા હતા, આપણી પાછળ કોઈક વિદ્યાર્થીઓ બેઠા હતા. શું કર્યું આપણે? વાતો શરૂ કરી. એટલે તારું નામ શું? કે મારું ચિંટુ. કે તારું? પિન્ટુ. લે આપણે ચિંટુ પિન્ટુ. સાવ નજીવી વાતો ચાલુ થાય.